પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના બાકરોલ પંચાયતના પેટા ફળિયા એવા સમડિયાની મુવાડી ગામ નજીકથી થતી નર્મદા મુખ્ય નહેરમાંથી અવારનવાર આ ગામમાં નાના મગર અને તેના બચ્ચા ઘૂસી આવે છે. ગત ડિસેમ્બર માસમાં સૌપ્રથમ વખત મહાકાય મગર ગામમાં પ્રવેશતા જ ગામ લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારબાદ ગત ફેબ્રુઆરી માસમાં 200 કિલો વજન ધરાવતો માદા મગર પછી 3 ઓક્ટોબરે શનિવારની રાત્રે 9 ફૂટ લાંબો મગરને ઝડપી પાડ્યા બાદ 1 મહિનાના અંતરાલ બાદ 12 ફૂટ લાંબો મહાકાય મગર જે 450 કિલો વજન ધરાવતા મગર પુનઃ જોવા મળેલ. શુક્રવારની મોડી રાત્રિના 4:30 વાગ્યાના સુમારે ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટની ટીમ અને વન વિભાગની ટીમ સાથે મળીને 12 ફૂટ લાંબો મહાકાય મગર જે 450 કિલો વજન ધરાવતા મગરને વન વિભાગના અશોકભાઈ ફોરેસ્ટ તથા રિપલભાઈ પટેલ અને તેમની ટીમ સાથીઓ કલ્પેશ સોલંકી, સુનિલ દરજી, રામકૃષ્ણ સોલંકી, હસમુખભાઈ ગોહિલ અને પૂનમ પરમાર સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી સાથે મળીને ભારે કુનેહપૂર્વક મગરનું રેસ્ક્યુ ઓપરેશન પૂરું કરવામાં આવ્યું હતું. મગરને વન વિભાગ દ્વારા સુરક્ષિત સ્થળે છોડી મૂકવામાં આવશે તેમ જણાવ્યું છે.